વડના 4 વાગી ગયા. તો અમે આવી ગયા ચા પીવા. જો અમારા સોમા કાકા બોલો 2 શબ્દ. એટલે કયો ઠેર સોજિત્રા સુધી જશે. અરે બોલો. તો એ ગાડી ચા મજબૂત મળે. પીવા આવી ગયા હતા ઉપર ત્યાં ચા પીવા. તો જોતા રહેજો, બધા લાઈક શેર કમેન્ટ કરજો. બોલો કોઈ 2 શબ્દ બોલો. ચાલે છે મારે. હા એ ચા બા પીને આવ્યા મસ્ત. હવે જઈએ ઉપર. તો અમે આવી ગયા છીએ ઉપર. મારા હર્ષદભાઈ એ ગાડી ચા બનાવો. તો કયો ભાઈ ચામાં શું નાખ્યું? ઇલાયચી આદુ. અમારા અમિતભાઈ ચા પીવડાવે. શું ચા કેવું ભાઈ? કોફી હે? કોફી બોલો અરુણભાઈ સાંભળો તમે કહેતા આવા ચા. હા હા ફેમસ થાતો પૈસા. તો બોલો હર્ષદભાઈ મસાલો ખવડાવી ગયો. કશું હતું નહીં. ચા મજબૂત બનાવી. કારી પૂછ્યો ઓલી બોબીન ડોગી. ઓલીભાઈ તો ચા થાય હ ભાઈ પીન બતાવીએ છીએ એવી. બરોબર ને ભાઈ? અમે આજે આવી ગયા પાછા. કાલે તો અમે તે ખાઈ ભાઈ અને નોકરી આવી પછી આવી ગયા પાછા જીતુભાઈ જોડે. અમારે તો અહીંયા દર્દો એટલે અમે અહીંયા જ બેસી રહ્યા. શું કેવું દીપાભાઈ? કેટલા વાગે ઊભું થવાનું ભાઈ? 1 વાગે ઊભું થવાનું. તમે આ મશીન ઉપર બેસી ગયા હોય તો જે 500 ની નોટ ના આવે. શું કેવું ભાઈ? આવે દીપો નામ હપાવ. હું આનું શું નામ? બંકો દીપો. હા. તો જો આ વાતાવરણ મજબૂત ઠંડુ બરફ બહાર તો નીકળવાની ઈચ્છા થતી નહીં. આ જો જીતુભાઈની આ કંપની છે અને આ બાજુ અગરબત્તીઓ ઉગવાય ડ્રાયરમાં. 2 ગાડી માલ બને અને આ બાજુ અગરબત્તીઓ કાઢે. જો દીપા જોઈ દીપો શું કહેવાય? સબસ્ક્રાઈબ. મારા જીતુભાઈ કે છે તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરી દેજો ગાઈસ. સબસ્ક્રાઇબ કરી દેજો. અને તમને 10 વાગે છે 10 વાગે તો ચા બા પીએ. ચા પીવું પડીએ નકર નહીં મજા આવે. ચા વગર નહીં ગમે. તમને તાપણી હરગાવી? તાપણી બાપણી કરીએ.